સિમ્પલ આપણે રકમ જે છે સૂત્રમાં મૂકીને દાખલો ગણીએ કે આપણે રકમ શું છે, સૂત્ર શું છે, I બરાબર PRN ભાગ્યા 100. હવે આપણને કીધું છે કે 12,000 અહીંયા કીધું છે 12,500 ની વ્યાજના દરે એક્સ એ 12,500 ની વ્યાજના દરે વર્ષો માટે સાદા વ્યાજે સાથે લોન લીધી. જો સમયગાળા અંતે ચૂકવવામાં આવેલો વ્યાજ જે છે 18,000 હોય તો વ્યાજનો દર શું છે. એટલે ટૂંકમાં તમને આટલી રૂપિયાની જે છે પ્રિન્સિપલ અમાઉન્ટ છે એના ઉપર આટલું વ્યાજ મળે છે અને વ્યાજનો જે દર હોય એટલા જ વર્ષો માટે તમે જે છે લોન લીધી છે તો તમારે જે છે વ્યાજનો દર શોધવાનો છે. તો પહેલાં તો આપણે અહીંયા 18,000 જે છે વ્યાજ મૂકી દઈએ, 12,500 રૂપિયા જે છે પ્રિન્સિપલ અમાઉન્ટ મૂકીએ, રેટ અને જે છે જે નંબર ઓફ યર છે બંને સરખા છે એટલે કે આરના બદલે એનના બદલે હું આર મૂકી શકું અને ભાગ્યા 100. તો જુઓ અહીંયા 2 0 નીકળી જશે. હવે જે છે અહીંયા આ તરફ થઈ ગયું આર ગુણ્યા આર બરાબર અહીંયા થશે 18,000 ભાગ્યા 125. હવે જુઓ આર જે છે આ 2 વખત છે તો હું એક વખત આર પણ લખી શકું તો અહીંયા જે છે 5નું ઘનમૂળ નીકળી જશે, અહીંયા વર્ગમૂળ નીકળી જશે અહીંયા. પણ એવું કરવા કરતાં આપણે ડાયરેક્ટલી જે છે 25 ભાગ ચલાવીએ તો 25 જે છે 5 125, અહીંયા 25 ભાગ ચાલશે તો કેટલો થશે ભાઈ, તો 25 5 125, 25 6 અને 25 7 એટલે 25 7 જે છે 175 થશે, 5 વધશે એટલે 25 દુ 50 એટલે કે 720 થશે. ઉપર જે છે 720, નીચે 5 તો હવે 5 ભાગ છે તો 5 એકા 5 વધ્યા 2 એટલે કે 5 ચોક 20 વધ્યા 2 એટલે કે 144. એનો મતલબ કે આરની વેલ્યુ જે છે 12 મળશે. કેટલી મળશે? 12. તો અહીંયા રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે છે કેટલો છે? 12 છે. રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે છે 12 છે તો 12 વર્ષ 12% વ્યાજે છે આટલી રકમ લીધી એટલા માટે 18,000 રૂપિયા વ્યાજ ચૂકવવું પડ્યું.